હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને ચિંતાજનક આગાહી સામે આવી છે। રાજ્યમાં હાલ સારો વરસાદ નથી તેવું અંબાલાલ કહી રહ્યા છે। કાતરા જેવી જીવાત પડે તો તેનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી વરસાદ ઓછો થાય। 5 દિવસ સુધી વરસાદને લઈને કોઈ જ શક્યતા નથી તેવું અંબાલાલ જણાવી રહ્યા છે। 23 જુલાઈથી બંગાળ વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે। 23 જુલાઈ પછી ગુજરાતમાં સારો વરસાદ વરસશે। દક્ષિણ ચીન તરફ જતા પવનોના કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે। અને આજ અંગે આપણે વાત કરીએ। આપણી સાથે અંબાલાલ પટેલ સીધા જ આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ વાત કરીએ। અંબાલાલજી, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। અને જે પ્રકારે આપ આગાહી કરી રહ્યા છો કે ન્યૂઝ કેપિટલ ન્યૂઝમાં બિલકુલ કાકા, આપ જેમ જણાવી રહ્યા છો કે વરસાદ પાછો ખેંચાવાનો છે। 23 જુલાઈ સુધી કોઈ એવી શક્યતા દેખાઈ નથી રહી કે વરસાદ આવશે। શું લાગી રહ્યું છે આવનારું અઠવાડિયું કેવું રહેશે સમગ્ર ગુજરાત માટે? અત્યારે ક્યાંક લો પ્રેશર બને અને લોકલ સિસ્ટમ બને તેના કારણે વરસાદ આવી શકે, પરંતુ જે સોમાલિયાથી આફ્રિકા તરફથી આવતા પવનો 1.5 કિલોમીટર ઊંચાઈના સડસડાટ જે દક્ષિણ ચીનમાં વાવાઝોડું બની રહ્યું છે તેમાં મર્જ થઈ રહ્યા છે। જોકે આ વાવાઝોડાના પછી થોડેક દૂર પર બીજું વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાના અવશેષો લગભગ બંગાળ ઉપસાગરમાં આવશે મ્યાનમારના રસ્તે થઈને, અને લગભગ 23મી જુલાઈએ એક વેલમાર્ક લો પ્રેશર બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા રહે છે, અને જેના કારણે આ સિસ્ટમ મજબૂત થઈને દક્ષિણીય પૂર્વીય તટો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ વરસાવતી છત્તીસગઢના માર્ગમાં થઈને લગભગ પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થઈને ગુજરાતના ભાગોમાં આવશે। આ વખતે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદ, ક્યારેક તેનાથી પણ વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે। આથી નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહે છે। લગભગ પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વીય ભાગો અને સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અને મહેસાણાના ભાગો તેમજ પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહેસાણા કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જોકે હજુ મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ અપૂરતો છે, ઓછો છે। અને ત્યારબાદ બનાસકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, અને આ વરસાદનું વહન ધીરે ધીરે આગળ વધશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા તારીખ 28 આસપાસ છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના ભાગો, આ ઉપરાંત નવસારીના ભાગો, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત કચ્છના ભાગો પર જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે લગભગ ગુજરાતના મહદ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અને આ સિસ્ટમની અસર લગભગ 26 જુલાઈમાં આવતા 26થી 29 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે, અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા ગણી શકાય। નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર, નર્મદા બંધની ઊંચાઈનું પાણી વધી શકે છે। આવક આવતા નર્મદા નદી 2 કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે। સાબરમતી નદીનો પાણીનો આવરો આવવાની શક્યતા રહે છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। ઓગસ્ટની શરૂઆતમાં પણ તાપી નદીમાં વરસાદ, જે લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેના કારણે પણ તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે। એટલે ખેડૂત ભાઈઓ બીજા રાઉન્ડને વરસાદની ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે ખેડૂત ભાઈઓ વરાપ થતાં ખેતી કાર્યોમાં લગભગ ખેતી કાર્યોમાં જોતરાઈ ગયા છે, અને ખેતી કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ આ ખેતી કાર્યો વચ્ચે વરસાદની રાહ ઘણા ખેડૂતો ભાઈઓ જોઈ રહ્યા છે, અને ઘણા ખેતરમાં હજુ વરાપ પણ નથી થઈ, ત્યાં ઉઘાડની રાહ જોઈ રહ્યા છે। એટલે આ ઉઘાડ જે છે એ ઘણા ખેડૂત ભાઈઓ માટે સોના જેવો જણાઈ રહ્યો છે, પણ કાતરા નામની જીવાત જે છે એ જીવાત લગભગ જે આજુબાજુના કાચમાં છે કે અન્ય ભાગોમાં છે
તેને નાબૂદ કરવી રહી, કારણ કે આ જીવાત થોડી ઘણી પણ જો રહેશે તો જે ઉગતા પાકને નુકસાન કરી શકે છે એમ છે. એટલે હવે ધીરે ધીરે આ જીવાતોનું આયુષ્ય પણ ઓછું થશે અને વરસાદની શરૂઆત થશે. એટલે વરસાદની ચિંતા કરવા જેવું ખેડૂત ભાઈઓ નથી. વરસાદ થશે, આ વરસાદનું પાણી સારું રહેશે. બીજી ઓગસ્ટના પછીના વરસાદનું પાણી સારું ગણાતું નથી. એટલે વરાપ થઈએ ખેતી કાર્યો કરવા સારા રહે છે. બીજી ઓગસ્ટ પછી લીલામાં ખેતી કાર્યો કરવા સારા નહીં રહે, નહીં તો પાક પીળો પડી જવાની શક્યતા છે. હેતુએ બીજી ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી જે છે એ મોટા ફળાનો વરસાદ હશે, જે ભાલ જેવા સૂકવાના ઘઉં માટે ભેજગ્રાહી તો ભેજ રહેશે. અને ભેજગ્રાહીના કારણે જો સપ્ટેમ્બરમાં વરસાદ ન આવે તો એ ભેજ સચવાઈ જતાં જુવાર અને બીજા અન્ય ધાન્ય પાકો સારા થઈ શકવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23મીએ લગભગ 23મી સપ્ટેમ્બર ગરમીનું પ્રમાણ જબરજસ્ત વધશે અને આ ગરમીના કારણે જે દળચર જીવો છે એ બહાર આવવાની શક્યતા છે. એ પાથરા વગેરેમાં દળચર જીવો પેસી જતા હોય છે. ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવાની જરૂર છે. જી બિલકુલ કાકા, જે રીતે આપ કહી રહ્યા છો કે 23 જુલાઈ સુધી તો કોઈ વરસાદની શક્યતા નથી, પણ પછી ક્યાંક ને ક્યાંક જે ભારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત ત્રણેયની આપે વાત કરી, પણ ત્યાં સુધી જે ભાગોમાં વરસાદ નથી, અત્યારે તડકો નીકળ્યો છે પણ ક્યાંક ને ક્યાંક ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, તો કોઈ પાકમાં જીવાત પડવાની શક્યતા આપ જોઈ રહ્યા છો? કયા પાક માટે આ સમયગાળો અત્યારે સારો છે અને કયા પાકમાં જીવાત પડવાની શક્યતા આપને લાગી રહી છે? જ્યાં કૃષિ પાકો ઊભા છે ત્યાં કાતરા નામની જીવાત પડી છે. કાતરા નામની જીવાત પડવામાં છે. ગાંધીનગરમાં તો જોવાય છે, માણસામાં પણ પડેલી જોવામાં મળતી છે. જ્યાં રેતાળ જમીન છે ત્યાં પણ અન્ય ભાગમાં પડ્યા છે. આ કાતરા નામની જીવાત જે છે એ પાંદડાને કોરી ખાય છે અને ત્યાંનો રસ ચૂસે છે. જેમ કે એક એની સાયકલ હોય છે. એટલે ફૂદો ઈંડા મૂકે, ઈંડા ઈયળ હવે કોસેલો થઈ જશે અને પાછા પુનઃ એ જીવાતમાંથી લગભગ ફૂદું બનીને એને ઈંડા મૂકશે. એટલે આ બાબતો આ રીતે થયા જ કરે છે. એટલે હાલ જીવાત છે તો બહુ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ જીવાત બહુ બોજી છે અને લગભગ પાકની માત્ર દાઢી રાખી અને આખો પાક ખાઈ જાય છે. જી બિલકુલ. અને આ સાથે ઓગસ્ટ મહિનાની પણ વાત કરીએ તો સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસું વરસાદ કેવો જોવા મળશે તમામ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં? ઓગસ્ટના લગભગ 23 ઓગસ્ટ પછી ઝાપટા પડી શકવાની શક્યતા રહી શકે. તે પહેલાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ 6 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાત અને અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ 30મી ઓગસ્ટે પણ કેટલાક ભાગમાં સારો વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે ઓગસ્ટ મહિનો જે છે એમાં વચ્ચે થોડોક વરસાદ લંબાઈ શકે, પરંતુ અન્ય શરૂઆત અને છેલ્લી ઓગસ્ટના છેલ્લા દિવસોમાં આમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. 17મી ઓગસ્ટ પછી જો વરસાદ આવે તો આ વરસાદ ઘણો સારો ગણાય છે અને આનું પાણી, મઘા નક્ષત્રનું પાણી પહેલાં શહેરોમાં એક મોટા ટાંકામાં સાચવી રાખવામાં આવતું હતું અને મઘાનું પાણી જો આવે તો એ પાક તો એકદમ સારો થવાની શક્યતા ગણી શકાય છે. જી મેથવી. બિલકુલ અંબાલાલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને જે આપે માહિતી આપી તેના બદલ. તો જે પ્રકારે અંબાલાલ કાકા આપણી સાથે જોડાયા અને જે આગાહી આપણી સાથે શેર કરી રહ્યા છે કે 23 જુલાઈ સુધી તો વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી, પણ 23 જુલાઈ બાદ ભારે વરસાદ આવશે. ખાસ કરીને 28 જુલાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે. પહેલું અઠવાડિયું અને છેલ્લું અઠવાડિયું ઓગસ્ટમાં પણ સારો વરસાદ જોવા મળશે અને 17 ઓગસ્ટ બાદ પણ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામતો પણ જોવા મળી રહ્યો છે, જેની વાત અંબાલાલ કાકા કરી રહ્યા છે.